મને શું કામ ફોન કરે છે? હા તોય ખબર નહીં પડતી હોય આને કે આનો ફોન કાપું છું તો મને વાડી ઘડીએ ફોન ન કર. દામિનીબેન, દેવાંગ કુમારનો ફોન આવે છે ને તો ઉપાડી લો. કટ કેમ કરો છો? હું પછી વાત કરી લઈશ. અરે પછી ક્યારે વાત કરશો? તમારા ફોનની રિંગ મારા રૂમ સુધી સંભળાય છે ને તમે છો કે ફોન કટ પર કટ, કટ પર કટ. અરે હા, પણ હું કંઈક કામમાં છું, મારાથી ના ફોન રિસીવ થયો તો શું થઈ ગયું? મારી માથે ચડી જશો તમે પણ ભાભી. દામિનીબેન, હું એવી ક્યાં કઈ વાત કરું છું? ખાલી તમને કહું છું કે વાત કરી લો. કેમ નથી કરતા વાત? કઈ થયું છે? ઝઘડ્યા છો બંને? ના ના ભાભી, સોરી. એવું નહોતું. મારું માથું દુખતું હતું અને મારે કોઈ સાથે વાત નહોતી કરવી, અને એ છે કે વાડી ઘડીએ ફોન કર્યા કરે છે. દામિનીબેન, તમને યાદ કરાવી દઉં કે હવે તમારું મૂડ હોય ના હોય, તમે ખુશમાં હોય દુઃખમાં હોય, તમારે બધી જ વાતો તમારા પતિ સાથે શેર કરવી જોઈએ. થયા નથી, હજુ સગાઈ થઈ છે. સગાઈ એટલે ઠીક છે, સગાઈ એટલે હાફ હસબન્ડ તો થઈ ગયા ને, હાફ બાકી છે. ફેરા ફરશો એટલે પૂરા થઈ જશે. પણ એનો મતલબ એવો નહીં કે તમારું મૂડ ન હોય ને તમે વાત ન કરો. આવું તો ન ચાલે ને દામિનીબેન. ભાભી, એ તમારો નેચર છે કે પતિની સાથે બધી વાત કરવી, એમને બધું કહેવું, પતિને પરમેશ્વર માનવા. હું એવી નથી, તમને ખબર છે ને મારા સ્વભાવને. કેટલા નાના છે મારા નણંદ હજુ. એવા નથી તો એવા બની જાઓ, અને બનવું પડશે. અત્યારે નહીં બનો તો પછી બનવું પડશે. એના કરતાં અત્યારથી પ્રેક્ટિસ કરી લો. જો બિલકુલ. શું થયું? કંઈ નહીં, કોઈ બીજાનો ફોન હતો. હા, કોનો? મારી ફ્રેન્ડનો ફોન હતો. કઈ ફ્રેન્ડ? શું પણ તમે પણ કેટલી અરે, ફ્રેન્ડ છે મારી. તમારી બધી જ ફ્રેન્ડ્સને તો હું ઓળખું છું. ખાલી પૂછું છું કે કઈ ફ્રેન્ડ. લાવો, મને પણ વાત કરાવો. એને કહું કે તમને થોડી અક્કલ આપે. આપો ફોન. ફોન કપાઈ ગયો ને, મેં કાપી નાખ્યો. દામિનીબેન, દેવાંગ કુમાર સાથે તમારે આમ બને તો છે ને? એટલે આમ સ્વભાવથી ને બધી રીતે વ્યવસ્થિત છે ને? હાશ, તો વાંધો નહીં. મને લાગ્યું કે ક્યાંક તમારે બંને વચ્ચે મનમેળ ન હોય અને એટલે તો તમે વાત નથી કરતા, એવું તો નથી ને? ના, તો વાંધો નહીં. હું પાછો ફોન આવ્યો. દેવાંગ કુમારનો છે? ના, મારી ફ્રેન્ડ જ છે. હા હા, હું હમણાં એની સાથે વાત કરી લઉં. થોડી વાર હું આરામ કરી લઉં. હા, કરી લો. અને પછી વાત કરી લેજો. ખાસ કરીને પહેલા વાત દેવાંગ કુમાર સાથે કરજો. શું કરું ને કઈ સમજાતું નથી. દેવાંગ કુમારનો ફોન? હેલો. હેલો ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો કુમાર? બસ એકદમ મજામાં. તમે બોલો, તમે કેમ છો? બસ એકદમ મજામાં. મમ્મી પપ્પા બધા કેમ છે? બધા મજામાં છે. પણ ભાભી, એક કામ હતું ને એટલે ફોન કર્યો છે તમને. હા, બોલો ને. દામિની ફોન કેમ નથી ઉપાડતી મારા? મેં કેટલા ફોન કર્યા એને. ઓફિસે હતો ત્યારે પણ કોલ કર્યા હતા. દામિની બેન, હમણાં તમારા ફોન આવ્યા ત્યારે હું પણ ગઈ હતી રૂમમાં. મેં સાંભળ્યું હતું કે એક પછી એક રિંગ ચાલુ હતી તમારી. પણ એવું છે ને કે એમની તબિયત થોડીક બરાબર નથી, એટલે એ આરામમાં હતા. એમને લાગ્યું કે માથું દુખે છે અને કંઈક ગુસ્સામાં કે ઇરિટેશનમાં બોલાઈ જવાય, એના કરતાં તો વાત સારી ને કે પછી જ વાત કરી લે. ભાભી, એવો કંઈ પ્રોબ્લેમ હતો તો પછી એણે મને જણાવી દેવાય ને, તો હું આવી રીતે ડિસ્ટર્બ જ ના કરત એને. દેવાંગ કુમાર તમને જણાવીને શું કરશે? તમે ત્યાં છેક છો. અહીંયા હોત તો પણ કહેત કે જરા માથું દબાવી આપો, દવા લઈ આવી આપો. હવે તમે ત્યાં બેઠા તો શું કરી લેવાના હતા? એટલે પણ છતાંય ભાભી, મને ચિંતા તો થાય ને. અને આમ પણ આવું પહેલી વાર નથી થયું. આમ અવારનવાર ઘણી વાર આવું થતું રહે છે. કેવું?
મતલબ કે ફોન ના ઉચકવા અથવા તો તમે ફોન- પણ છે ને બહુ જ કેરિંગ છો સાચે. આટલી ચિંતા તો આ દામિની બેનના ભાઈ પણ મારી નથી કરતા, એટલી ચિંતા તમે કરો છો દામિની બેનની. અરે, એમાં શું ખોટું છે? આવનારા ભવિષ્યમાં અમે બંને સાથે જ હોઈશું, તો પછી એકબીજાની ચિંતા કરવી એ મારી પણ ફરજ બને છે ને. સાચી વાત છે. ભગવાન કરે બધાને આવા કુમાર મળે. મને તો મારા નણંદની ચિંતા અત્યારથી જ નથી. વડાવી દઈએ ને પછી પણ કાંઈ ઉપાધિ નહીં, કારણ કે અમારા કુમાર છે જ એટલા સારા, એટલી ચિંતા કરે છે દામિની બેનની. ભાભી, બીજી એક પર્સનલ વાત કહું તમને? પર્સનલ વાત? હા, બોલો ને. કે આમ ઘણીવાર મને દામિનીનો મૂડ બહુ ચેન્જ લાગ્યા કરે છે. મતલબ કે મારી સાથે વાત કરતી હોય અને સડનલી એનું મૂડ ચેન્જ થઈ જાય અને હા હા, મારા દામિની બેનને ઘરમાં એટલા લાડ કરે છે એમના મમ્મી અને એમના ભાઈ. તમને તો ખબર છે, જ્યારે એમના ભાઈ અહીંયા આવે અમેરિકાથી એટલે એવી કોઈ વસ્તુ નહીં હોય કે જે દામિની બેન માંગે અને એમને ના મળે. એટલે એ તો થોડી તકલીફ રહેવાની. હા, એમનો મૂડ તો થોડી થોડી વારે ચેન્જ થતો જ રહેશે. પણ બીજી કોઈ તકલીફ જેવું તો નથી ને? એમ કે એને વાત ના કરે તો ઠીક છે, ચાલો માની લો, પણ ઘણીવાર હું એને બહાર જવા માટે કહું છું કે બહાર જઈએ, મૂડ ફ્રેશ કરીએ, તો પણ મને ના કહી દે છે. મતલબ કે આજકાલ તો છોકરા છોકરીઓ બહાર જાય આવે તો મને પણ મન થાય કે ક્યારેક અમે લોકો સાથે બહાર જઈએ. પણ કુમાર, તમે બંને તો ગયા અઠવાડિયે ફિલ્મ જોવા માટે ગયા જ હતા ને, તો પછી કાંઈ રોજ તો દામિની બેન ન આવી શકે ને તમારી સાથે? અહીં હવે એકચ્યુઅલી અમે લોકો ફિલ્મ જોવા નહોતા ગયા. નહોતા ગયા? નહીં, એ દિવસે હા હા હા, કુમાર, મને યાદ આવી ગયું. હું પણ છે ને, મારું મગજ પણ હમણાં ફરી જ ગયું છે. તમે લોકોએ પછી ફિલ્મ જોવા જવાનું કેન્સલ કર્યું હતું, હે ને? હા, ત્યારે દામિનીએ કહ્યું હતું કે એનું મૂડ નથી, એટલે મતલબ આવી રીતે મૂડ સ્વિંગ થયા કરે અને મારી સાથે સરખી રીતે વાત પણ નથી થતી હમણાંથી તો. હા, ના ના ના, તમે ચિંતા ન કરો. હું એમને કહીશ એ તમારી સાથે વ્યવસ્થિત વાત કરે, તમને થોડો વધારે સમય આપે. ના, મતલબ તમે એને એવું કહેશો તો એને ખરાબ લાગશે. જોકે આ તો હું તમારી સાથે વાત શેર કરું છું જેથી તમને જાણ થાય. બાકી આ વિશે તમે એને બહુ વધારે કંઈ કહેતા નહીં કે મેં આવું કહ્યું છે. હું કહીશ નહીં તો પછી એમને કેવી રીતે ખબર પડશે? હું મારી રીતે સમજાવીશ, તમારું નામ આપીને નહીં કહું. ખુશ? હા, ઠીક છે ભાભી, થેન્ક યુ હેલ્પ કરવા માટે. ઇટ્સ ઓકે. હું એમને કહીશ તમને ફોન કરે. ઓકે. જય શ્રી અને કૃષ્ણ. હા, બીજી કંઈ તકલીફ જેવું હોય તો પ્લીઝ એ મને ના જણાવી શકે તો તમે મને ફોન કરીને કહેજો. હા, ચોક્કસ. અને દવા લેવા જવું પડે એવું હોય તો લઈ આવજો પ્લીઝ. કુમાર, એના મમ્મી એના ભાભી બંને છે ઘરમાં, લઈ દેશું અમે એમને દવા. ઠીક છે, હું ઓફિસથી બહાર આવ્યો હતો, હવે મારું કામ પતાવું છું. થેન્ક યુ. એ લોકો ફિલ્મ જોવા નહોતા ગયા? તો પછી દામિની બેન 3 કલાક ઘરથી બહાર કોની સાથે રહ્યા હતા? અને ઘરે આવીને કીધું પણ નહીં કે ફિલ્મ જોવાનો પ્લાન કેન્સલ કર્યો છે. કંઈક તો ગડબડ છે. ખોપી વહુને કહ્યું છે કે એમના કબાટમાં મારી વસ્તુ ન મૂકે, પણ સાંભળતા જ નથી. હવે ક્યાં મારે એને ગોતવું? મમ્મી, કંઈક કામમાં છો? તમને મેં ના પાડી હતી કે તમારા કબાટમાં મારી વસ્તુ ન મૂકો. હા, માન્યું કે આ કબાટ મારા રૂમમાં છે, પણ તમે આ કબાટ તમારા રૂમમાં લઈ જાઓ ને, આ વધારાની બધી વસ્તુ મૂકી છે અને એમાં તમે મારી વસ્તુ મૂકો છો, બધું અટવાઈ જાય છે. ઓકે મમ્મી, બધું ત્યાંથી હટાવી દઈશ. તમે કહેશો તો મારું કબાટ પણ હટાવી દઈશ. હા, એમ પણ મારો આ એક કબાટ તો છે, મારે કેટલા કબાટની જરૂર? બસ આ છે ને તમે લઈ જાઓ તમારા રૂમમાં. આ તમે નવી સાડી લાવ્યા? મમ્મી, એક જરૂરી વાત કરવા આવી છું, એ બધું છોડો ને. તો જરૂરી વાત બોલો ને. મમ્મી, આ દામિની બેન વારંવાર એમનું મૂડ ચેન્જ કરે એવું પહેલેથી છે કે હમણાંથી થયું છે? કેમ, શું થયું?
દામિનીને શું થયું? દામિની બેનને તો ખાલી માથું દુખતું હતું, પણ તેમ છતાંય તે કુમારનો ફોન નહોતા ઉચકતા. એના પછી કુમારનો મારા પર ફોન આવ્યો. એમણે ફરિયાદ તો નથી કરી, પણ એટલું મને કીધું છે કે દામિનીનું વર્તન એમની સાથે ઠીક નથી. મમ્મી, કુમારનો ફોન તમારી પર આવ્યો હા, અને જુઓ, એમણે મને એમનું નામ દઈને વાત કરવાની ના પાડી હતી, પણ હું એમનું નામ ન આપું તો પછી તમને કેવી રીતે ખબર પડે કે આ વાતની મને કેમ જાણ થઈ? મમ્મી, કુમાર જે રીતે વાત કરતા હતા ને એ રીતે મને એવું લાગે છે કે દામિની બેનનું વર્તન એમની સાથે યોગ્ય નથી જ. કારણ કે સવારે પણ એમના 10થી વધુ ફોન આવ્યા તોય દામિની બેન નહોતા ઉંચકતા. ને કઈ બીજી વાત તો નથી ને? ના ના, બીજી તો શું વાત હોય? એવું હોઈ પણ- શકે ને કે દામિની બેનને કુમાર ગમતા ના હોય? ના ના, એવું કાંઈ નથી. એવું લાગે છે મને. જુઓ ગોપી વહુ, એ બધું ન વિચારો. એવું કાંઈ નથી. એ તો કદાચ હોઈ શકે કે મૂડ ન હોય કે તબિયત સારી ન હોય તો પણ બની શકે. મમ્મી, હું મારી પણ એક સમયે તમારા દીકરા સાથે સગાઈ થઈ હતી ને. હું પણ આ સમયમાંથી નીકળી છું. ગમે તેવું મૂડ ખરાબ હોય ને, તેમ છતાંય જો એમનો ફોન આવતો તો મારું મૂડ ખબર નહીં ક્યાંથી આવી જતું. અને દામિની બેનને એમની સાથે વાત કરવાથી મૂડ નથી આવતું. મને તો લાગે છે એમને વાત કરવી ગમતી જ નથી. ગોપી વહુ, બહુ ન વિચારો. હું દામિની સાથે વાત કરી લઈશ. મમ્મી, દામિની બેન મારા પણ નણંદ છે. વિચારવું તો પડે ને. આજે આ વાત બહુ નાની લાગે છે, કાલે આ વાત બહુ મોટી થઈને પણ ઊભી રહી શકે. અને દેવાંગ કુમારને પણ ખોટા બીજા કંઈક વેમ આવી શકે ને. નહીં ને એમને એવું લાગ્યું કે આ સગાઈ એમની પરાણે કરાવેલી છે તો? મમ્મી, જો આ સગાઈ વ્યવસ્થિત ચાલી રહે એના માટે વાતચીત કરવી, એકબીજા સાથે બોન્ડિંગ બેસવું બહુ જ જરૂરી છે. પણ અહીંયા એવું કંઈ લાગતું નથી. તમે દામિની બેનને સમજાવી દેજો. બની શકે હું સમજાવું તો એમને મન દુઃખ થાય. અને કબાટમાં છે ને તમારો સામાન જ રાખીશ, મારો સામાન બધો લઈ જઈશ. ચિંતા ન કરો, હે ને? આ દામિની, એને શું કહેવું મારે? હાય. હાય. હવે તને એવું નથી લાગતું કે જ્યારે તને બોલાવવામાં આવે એના ટાઈમથી કંઈક વિપરીત ટાઈમે આવે છે તું? તને તો ખબર છે ને કે ઘરેથી હવે પહેલા જેમ ઘરની બહાર નીકળતી હતી એવી રીતે ન નીકળી શકું. હા નહીં, સગાઈ જો થઈ ગઈ છે તારી, હવે તારે ફિયન્સ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય. શું બોલે છે? મારી પાસે જેટલો પણ સમય હોય ને બધો સમય હું તને આપું છું. દેખાય છે, મને બધું દેખાય છે. ટાઈમ તું મને કેટલો આપે છે ને એ દેખાય છે. એક તો ટાઈમે તું આવતી નથી તારા કોઈ ટાઈમ ટુ ટાઈમ ફોન આવતા નથી, તું ફોનમાં વાત કરવા માટે ટાઈમ આપતી નથી, મળવા આવી શકતી. તને તો મમ્મીની ખબર છે, નથી મને કોઈ સાથે વાત કરવા દેતા. 24 કલાક મારા પર નજર હોય છે એમની. આ કેવી રીતે હું તને મળવા આવી છું ને મને ખબર છે. અને તું જ મારી સાથે આવી રીતે વાત કરીશ? જો મારી સગાઈ થઈ ગઈ છે, છતાં પણ હું તને મળવા આવી. હું તને પ્રેમ કરું છું અને તું મારી સાથે આવી રીતે વાત કરે છે. જો એકવાર કેટલા ફોન આવ્યા છે એને, હું એક પણ વાર એની સાથે વાત નથી કરતી, નથી એને મળવા જતી. ને તું મને આવું કહે છે? તો શું કહું બીજું? તને જ ખબર હોવી જોઈએ ને કે તારી જ્યારથી સગાઈ થઈ છે ત્યારથી તારું બિહેવિયર, તારો મળવાનો ટાઈમિંગ, તારો મળવાનો સમય અને મારી સાથે મને આપવા માટેનો ટાઈમ આખો બદલાઈ ગયું છે બધું. મારી સગાઈ થઈને પછીનો તું બદલાઈ ગયો છે. હું તો એવી ને એવી જ છું. હું બદલાઈ ગયો છું? હા, પૂછ તારી જાતને. તું પહેલા કેવી રીતે રહેતો હતો ને હવે વાતે ને વાતે મારા પર શક કરે છે, વાતે ને વાતે દેવાંગને વચ્ચે લઈ આવે છે. મારી સાથે સરખી રીતે પ્રેમથી વાત નથી કરતો. હું અત્યારે તને મળવા આવી છું અને તારે મારી સાથે ઝઘડો કરવો છે.
સોરી, નથી કરવો ઝઘડો, પણ ખબર નહીં બોલાઈ જાય છે. છોડ, આઈ એમ સોરી. મારી ભૂલ થઈ ગઈ. મારે સમજવું જોઈએ કે તું જે સિચ્યુએશનમાં છે એમાં કોઈ પણ હોય ને તો આવી રીતે ગુસ્સો થઈ જ જાય. આઈ એમ સોરી. આઈ એમ સોરી. જો મને ખબર છે કે તને બિલકુલ નથી ગમતું. તારે મારી સાથે રહેવું છે, તારે મારી સાથે લગ્ન કરવા છે, પણ આ મમ્મી છે કે કોઈ વાત સમજતા જ નથી. પારણે મારી સગાઈ ત્યાં કરાવી દીધી છે, પણ લગ્ન તો એની સાથે હું નહીં જ કરું. તો શું કરીશ? શું કરીશ? તારી સાથે લગ્ન કરીશ. કઈ રીતે પોસિબલ છે? મને નથી ખબર, પણ એની સાથે તો લગ્ન નહીં જ કરું. તારે નથી ભાગીને લગ્ન કરવા, નથી તારે મારી વાત ઘરે કરવાની વાત, નથી મમ્મી વાત માનતા, તો પછી ખબર ને કઈ રીતે પોસિબલ બને. અત્યારે હું તને મળવા આવી છું ને તારે એ બધી વાત કરવી છે? કોઈ બીજી સારી વાત કરી શકે? કશે લઈ જઈશ મને બહાર? ફિલ્મ આજે પણ ફિલ્મ? તો પછી કેફે જઈએ છે, તને મસ્ત કેપેચીનો પીવડાવ. ચાલ. કોફી પી લેજે બસ. આવી ગયા મેડમ? ક્યાં ગયા હતા? બહાર ગઈ હતી, કામ હતું એટલે. ખબર છે મને કયા કામે બહાર જાય છે. 100 વાતની એક વાત આજે મારી તારી સાથે ક્લિયર કરી જ લેવી છે. આ જે તારું બહાર જવું, રખડવું, આ બધું જરા ઓછું કરી દે તો વધારે સારું. હવે એ પણ છીનવી લેશો મારી પાસેથી? એટલી તો આઝાદી મારી પાસે રહી છે કે મારી મરજીથી ક્યાંક આવી શકું, જઈ શકું. એ પણ તમારે છીનવી લેવી છે? બસ આ બધી ફિલોસોફી તારી પાસે રાખજે. હ અને આ શું માંડ્યું છે? દેવાંગ કુમાર સાથે વાત ન કરવી, એમને સરખી રીતે બોલાવવા નહીં, એમના ફોનના જવાબ ન આપવા, આ બધું શું છે? વાત જાણવા મળી છે મને એટલે જ કહું છું. કેમ? એમને ફોન કરીને તમને પણ કહી દીધું? કોણે કહ્યું કોણે નહીં એ વિષય તારો નથી, પણ જે વાત થઈ છે એ હું તને કહી રહી છું. બહાર હતી તો ના ફોન રિસીવ કર્યા. ઘરે મારી તબિયત નહોતી સારી એટલે વાત નહોતી કરી. બરાબર છે, તબિયત સારી નહોતી, પણ સાંભળી લે, આ જે કંઈ પણ થઈ રહ્યું છે અને તારી સગાઈ થઈ ગઈ છે એ સત્ય તું જલ્દી સ્વીકારે ને તો વધારે સારું છે. અને રહી વાત આ સગાઈની, તો સગાઈ થઈ છે એ કેવી રીતે અને શા માટે થઈ છે ને એ તું સારી રીતે જાણે છે. તમે એટલે- પણ સારી રીતે જાણો છો કે આ સગાઈ કેવી રીતે થઈ છે. આ સગાઈમાં મારી જરાય મરજી નથી, મારી બિલકુલ ઈચ્છા નથી. બસ મને નથી દામિની. ગમતા દેવાંગ. આ વાત આ રૂમની બહાર ન જવી જોઈએ, કારણ કે તારી ભાભીને થોડી થોડી ભનક થઈ ગઈ છે, નહીતર પછી મારાથી ભૂંડું કોઈ નહીં હોય. તમે સમજતા કેમ નથી? તું સમજતી કેમ નથી? બસ સમજાવવાની કોશિશ કરું છું ને તને, તો તું સમજ, મારે નથી સમજવાની જરૂર. સમજી ગઈ? જે થઈ રહ્યું છે એને થવા દે, એમાં જ મજા છે. ફોન ઉછક. હે ભગવાન, શું છે? કેમ એટલો બધો ફોન કરો છો? તમને ખબર નથી પડતી? હું તમારો ફોન કાપું છું. અરે દામિની, કેટલા ફોન કર્યા તો કાપી શું કામ રહી છે? માણસ ફોન ઉચકીને જવાબ તો આપી શકે ને. માણસ કામમાં પણ હોય ને. એવું તે વળી કયું જરૂરી કામ છે કે તું ક્યારના ફોન કાપી રહી છે મારા? હું કઈ તમારી ગુલામ છું કે તમને બધું કીધા કરું કે હું આ કામ કરું છું, તે કામ કરું છું? અરે મારી મરજી, મારે કેવું હોય તો કહું. તારી અને મારી વચ્ચે ગુલામની વાત ક્યાંથી આપી? અને હું કઈ થોડી એવી રીતના તારી સાથે વાત કરું છું. હું માત્ર એટલું કહી રહ્યો છું કે માણસ ફોન ઉઠાવીને જવાબ આપી શકે કે ના આપી શકે. શું કામ હતું? કેમ એટલા બધા ફોન કરતા હતા? કામ હતું તારું? હા,
જ્યારે મેં ફોન કર્યો હતો ને પહેલાં ત્યારે જાણવા મળ્યું હતું કે તને મજા જેવું નથી, એટલા માટે ક્યારનો ફોન કરી રહ્યો છું કે હવે કેમ છે તને. તમે મને ફોન ના કરો ને તો મારી મજા એકદમ બરાબર છે. કેમ ફોન ના કરું તો મજા બરાબર છે એવું શું કામ બોલે છે? કેમ? હવે મારે એ પણ તમને પૂછવાનું કે મારે શું બોલવું જોઈએ શું ન બોલવું જોઈએ. કાલે સવારે તો મને એવું લાગે છે કે તમે એમ કહેશો કે તારે શ્વાસ લેવો હોય ને તો પણ મને પૂછવાનું. એવું નથી યાર, તારો હસબન્ડ છું. હા, એક જો મિનિટ. કે થવા પાડો. મારા પર હક જતાવવાની કોશિશ ના કરતા. હસબન્ડ થયા નથી, સમજી ગયા? નથી થયો તો શું થયું? ભવિષ્યમાં થવાનો તો છું જ ને. તો કંઈ નહીં. તને જો વાત કરવાનો મૂડ ના હોય ને તો સાફ શબ્દોમાં કહી દે કે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. બાકી આવી રીતના ગુસ્સાથી તો વાત ના જ કર પ્લીઝ. સાફ શબ્દોમાં કહું છું કે મારે તમારી સાથે વાત નથી કરવી. હવે ફોન નહીં કરો ને. એક મિનિટ, શું કામ વાત નથી કરવી? ક્યાં ગઈ હતી તું? હા, તું કહેતી હતી કે કંઈ ખાસ કામમાં હતી. કેમ, શું કામ હતું? મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી. પ્રોબ્લેમ છે તમને? દામિની, તને તારી ફ્રેન્ડને મળવા જવાનો સમય મળે છે, મને એક ફોન કરવાનો સમય નથી મળતો, મારી સાથે વાત કરવાનો સમય નથી મળતો. આખી જિંદગી તો પછી તમારી સાથે જ રહેવાનું છે ને મારે. રહેવાની છે તો પછી આવા ટોનમાં શું કામ વાત કરે છે? મને તું એ કહીશ મેં શું ગુનો કર્યો છે તને ફોન કરીને? જો તમારે જે કામ હોય ને પ્લીઝ એ બોલી જાઓ, બાકી હું ફોન રાખું છું. જો સાંભળ મારી વાત. હા, મારે બસ તારા તબિયત વિશે વાત કરવી હતી. અને બીજી એક વાત, મેં ફોન કર્યો ત્યારે ભાભી સાથે મારી વાત થઈ હતી તો ભાભીએ કહ્યું કે આપણે અઠવાડિયા પહેલાં ફરવા ગયા હતા. જોકે આ વાત ઉપર જ્યારે મેં ના પાડી ત્યારે એમણે ન જાણે કેમ કંઈક એવી રીતના રિએક્ટ કર્યું કે સમજાતું નથી મને, કંઈ જવાબ જ ના આપ્યો. હા તો મારે બધી વાત મારા ભાભીને કેવી જરૂરી નથી. મારી પર્સનલ વાત હોય હું મારા ભાભીને ન કરું. પ્લાન બનાવ્યો એ પણ નહોતું કહ્યું ને કેન્સલ થયો એ પણ નહોતું કહ્યું. બનાવ્યો ને કેન્સલ? કયા પ્લાનની વાત કરે છે તું? બહાર જવાનો પ્લાનિંગ. દામિની, એકચ્યુઅલી એ દિવસે આપણે બહાર ગયા નહોતા, કેન્સલ જ થયું હતું. હું એ જ કહું છું ને કે પ્લાન બનાવ્યો એ પણ નહોતું કહ્યું ને કેન્સલ થયો ને એ પણ નહોતું કહ્યું. દામિની, તું પ્લીઝ આવી રીતના મારી સાથે વાત ન કર. તને કઈ પ્રોબ્લેમ છે મારામાં? હું નથી ગમતો તને? હા, નથી ગમતા. ફોન નહીં કરતા હવે મને. નથી ગમતો? અરે ફોન કાપી નાખ્યો. આટલો બધો ગુસ્સો મારી સાથે? આ વાત એને મજાકમાં કરી હશે કે સિરિયસલી કરી છે? કહ્યું હતું કે હું આવું છું તો પણ શું ફોન કરે છે? હા, અરે ચીલ, આવું છું. કહ્યું તો ખરા કે હું આવું છું. થોડી વાર. કેવી વાત કરે છે? મેં તને કહ્યું ને કે આઈ લવ યુ. જો હું તને જ પ્રેમ કરું છું, સમજ. શું થયું? કરો વાત, એમાં શું છે? તમે તો દેવાંગ કુમાર સાથે પણ વાત કરતા હોય ને તો અમારાથી એવી રીતે ડરો કે જાણે તમારા બોયફ્રેન્ડ સાથે વાત ચાલુ હોય. શું બોલો છો? શરમ નથી આવતી તમને? હું બીજા કોઈ સાથે કેવી રીતે વાત કરી શકું? એ જ તો, બીજા કોઈ સાથે તો તમે વાત કરી જ ન શકો તો પછી ડરવાનું શું? એ બધું છોડો, આ પ્રેમ કરું છું ને એ બધું કેમ કહેતા હતા? એમને તો ખબર જ હોય ને કે તમે એમને પ્રેમ કરો છો. હા તો નહીં કહેવાનું? તમે મારા ભાઈને નથી કહેતા? અરે કેવી વાતને ક્યાં લઈ જાઓ છો? કેવા પ્રશ્ન પૂછો છો ભાભી? પણ મેં તો હજુ કંઈ વાત કરી જ નથી એવી કે જેનાથી તમને આટલો બધો ગુસ્સો આવે. દામિની બેન, આ જ્યારથી તમારી સગાઈ થઈ છે ત્યારથી તમારો સ્વભાવ બહુ બદલાઈ ગયો છે. અને દેવાંગ કુમારને પણ હવે તેવું લાગે છે કે તમારું મૂડ બહુ ચેન્જ થતું રહેતું હોય છે. આવું કેમ કરો છો તમે? હે ભગવાન, પાછો ફોન કાપી નાખ્યો. અરે કરી લો વાત. હું પછી વાત કરી લઈશ. કેમ કેમ અમારી સામે વાત ન થઈ શકે? એવી કોઈ જ વાત નથી, પણ મારે અત્યારે વાત નથી કરવી એમની સાથે. સારું, તમારી ઈચ્છા, ન કરો વાત. પણ આજે તમારો બર્થડે છે તો શું પ્લાન કર્યો છે તમે બંનેઓએ? નક્કી ક્યાંક ફરવા જવાના હશો, હે ને? હજુ તો કોઈ પ્લાન નથી કર્યો. તમારે કંઈ કામ હતું મારું? કેમ ના હોય? આજે મારી નણંદનો બર્થડે છે તો હું બર્થડે વિશ કરવા માટે આવી હતી.
પણ અમારા નણંદબા મૂંઝાયેલા જ રહે છે. દામિની બેન, કાંઈ પ્રશ્ન હોય તો ભાભી ભૂલી જાઓ. એક ફ્રેન્ડ સમજીને તમે મને કહી શકો છો. કંઈ થયું છે? કાશ કહી શકતી હોત. હા, એટલે કાશ કહી શકે. વાત હોય તો ને. દામિની બેન, તમે તો છે ને મારા હોશ જ ઉડાવી દો છો. બોલો તો એવી રીતે કે બહુ ગંભીર વાત હોય ને પછી પાછા ચેન્જ પણ થઈ જાઓ. હા, તમે ભલે બદલાઈ જતા હોય પણ મને બધું સમજાય છે. મને ખબર પડે છે કે તમારે આજે ક્યાંક ફરવા જવું છે, હે ને? તમે ચિંતા ના કરો, હું વાત કરી લઈશ મમ્મી સાથે. ઓકે? હા, મારા ફ્રેન્ડ લોકોએ છે ને કંઈ પ્લાનિંગ કર્યો છે. ફ્રેન્ડ લોકોએ? હા, તમે દેવાંગ કુમાર સાથે ક્યાંય ફરવા નથી જવા માંગતા? આ એમની સાથે પછી જઈશ ને. પછી ફ્રેન્ડ લોકો છે ક્યારે? તો સગાઈ છે તો એનો મતલબ એમ કે ફ્રેન્ડ લોકોને ભૂલી જવા. બિલકુલ એમ. અત્યાર સુધી રહી લીધું ને ફ્રેન્ડ્સ જોડે. જો દામિની બેન, આ સગાઈ થઈ જાય ને પછી યાદ રાખો, સગાઈથી લગ્ન વચ્ચેનો જે સમય હોય છે ને એ પ્રીમિયમ ટાઈમ હોય છે. કારણ કે લગ્ન પછી તો આવો સમય ફરી આવવાનો નથી. પછી તો તમે બંને જવાબદારીમાં પડી જશો. ચલો એક કામ કરો, હું તમને બંનેઓને ક્યાંક ફરવા મોકલું. મમ્મીને ભાભી, જો તમારી વાત સાચી છે કે હવે ફ્રેન્ડ લોકોને સમય ના આપવાનો હોય, પણ એ લોકોએ મારા માટે સરપ્રાઈઝ કંઈક પ્લાન કર્યું છે અને હું જ નહીં જાઉં તો કેટલું ખરાબ લાગશે ને એ લોકોને. દામિની બેન, હવે એમને ખરાબ લાગે એ નથી જોવાનું. હવે કુમારને કે તમારા સાસરિયાવાળાઓને ખરાબ ન લાગવું જોઈએ એનું ધ્યાન રાખવાનું છે તમારે. હા, તો આખો દિવસ છે ને પછી મળી લઈશ. પછી ક્યારે મળશો? અત્યારે જશો, સાંજે પાછા આવશો તો એમને ક્યારે મળવા જશો? થોડી વારમાં જ પાછી વહી આવીશ. બસ એકવાર મળવું તો પડે ને એમને. તમારી ઈચ્છા. મમ્મીની પરમિશન લઈ લો. હા પાડે તો જાઓ. મમ્મીની પરમિશન? હા તો પૂછ્યા વગર થોડું જવાશે? ભાભી, તમે છો ને, તમે વાત કરી લેજો ને. અને મમ્મીની તો તમને ખબર છે ને, સગાઈ થઈ પછી એ મને કશે જવા નથી દેતા. હા તો સાચું જ છે. તમારી મમ્મીની જગ્યાએ હું હોય તો હું પણ એ જ કરું. કોણ ફોન કરે છે આટલું? વાત કરી લો ને. ફ્રેન્ડ લોકો છે બિચારા, રાહ જોવે છે. બિચારાએ ખર્ચો કર્યો હોય અને નહીં જાવ તો હા ઠીક છે, જઈ આવો પણ જલ્દી પાછા આવો, within કલાકમાં. પાકો. હું જાઉં. હા, થેન્ક યુ. મમ્મીને હું કઈ રીતે સમજાવીશ? મેં જ તમને કીધું હતું દામિની બેનને સમજાવવા માટે. દામિની, પહેલા તો જવાબ આપ, ક્યાં જાય છે? દરવાજો ક્યાં જાય છે? તો બહાર જ જતી હોય ને. એ તો મને ખબર છે, પણ કઈ જગ્યાએ જાય છે ને એ પૂછી રહી છું. બહાર જાઉં છું, થોડું કામ છે એટલે કલાકમાં પાછી આવી જઈશ. જો આજે તારી બર્થડે છે, મને ખબર છે, અને મારે તારી સાથે કોઈ મગજમારી નથી કરવી. તારો દિવસ પણ નથી બગાડવો અને મારો પણ નહીં. તો પછી જે થઈ રહ્યું છે ને એ થવા દે. તું બહાર જઈને શું કરે છે, ક્યાં જાય છે, બધી જ મને ખબર છે. ખબર હોય છે તો શું કામ પૂછો છો મને કે હું ક્યાં જાઉં છું? મમ્મી, તમારી મરજીથી મેં સગાઈ કરી લીધી ને, તો પ્લીઝ હવે જ્યાં સુધી મારા લગ્ન ન કરાવો ને ત્યાં સુધીનો જે મારી પાસે સમય છે ને, પ્લીઝ મને જીવવા દો. જીવવા દો? તે અમને જીવવાને લાયક રાખ્યા છે કે હું તને જીવવા દઉં? હા, અને સગાઈ કરીને તે કોઈ ઉપકાર નથી કર્યો. હા, એટલે ખોટી દાદાગીરી નહીં કર. જા અંદર. મારે બહાર જવું છે ને, હું બહાર જઈને જ રહીશ. આજે જે થવું હોય ને એ થઈ જાય મમ્મી. તને સમજાવું છું, સમજ નથી પડતી દામિની. હું પણ સમજાવું છું ને. શું ઈચ્છો છો શું તમે મારી પાસેથી? એક કામ કરો ને, આવી રીતે વાતે વાતે મને મારવી ને એના કરતા તો છે ને એકવાર આ જીવથી જ મને મારી નાખો. તું ગાંડી થઈ ગઈ છે. ગાંડી હું નહીં, ગાંડા તમે થઈ ગયા છો. મારી આઝાદી છીનવી રહ્યા છો તમે. આઝાદી છીનવવી ને એ મને ગમતી નથી, પણ તે કામ એવા કર્યા છે ને કે છીનવી પડે છે. તમારું લેક્ચર પત્યું હોય ને તો હું જઈ શકું છું. તને હજુ પણ નથી સમજ પડતી?
કે હું તને બહાર નથી જવા દેવા માંગતી? હું બહાર જઈશ અને એ વાત ફાઇનલ છે. હું જોઉં છું કે આજે મને કોણ રોકે છે. બહુ થયું, મેં બહુ સહન કરી લીધું. મેં આજે જે થવું હોય ને થઈ જાય. હવે તમારી દાદાગીરી નહીં ચાલે અને મેં નક્કી કરી લીધું છે મારે શું કરવું ને શું નહીં. દામિની. અત્યાર સુધી તમે જેમ કહ્યું એમ મેં કર્યું ને. તમારા ગયા પરથી મેં સગાઈ કરી લીધી ને, પણ હવે નહીં. હવે એ દેવાંગ સાથે હું નથી રહેવા માંગતી. હું લગ્ન નહીં કરું. તું શું બોલે છે? એનું ભાન છે તને? હું આ સગાઈ તોડી નાખીશ. પછી જે થવું હોય એને થાય. અરે તને કેમ સમજાવું? સમય મળે એટલે મળવા આવું ને. હા, અને તારી પાસે તો સમય જ નથી, તો આવ ને મળવા. રાહ જ જોઉં છું તારી. કેમ નહીં? અરે તને યાદ છે પેલી ચોપાટી પર? હા, અને તું પછી સ્લીપ થઈ ગઈ હતી મારા પ્રેમમાં. હા હા, એટલે મને તો એવું છે કે અરે તો કઈ વાંધો. કોની સાથે વાત કરતો હતો? અરે મારો મિત્ર હતો. અરે આમાં તો રીના લખ્યું છે. કોણ હતી અને પ્રેમમાં સ્લીપ થઈ ગઈ? બધું શું બોલતો હતો તું? દામિની, તને મોડા આવવાની આદત પડી ગઈ છે, મને ટાઈમ ન આપવાની આદત પડી ગઈ છે, અને સાથે આ સાથે શું છે? તારી કોલ લિસ્ટમાં ખાલી છોકરીઓના જ ફોન છે. એટલે જ કહું છું છોકરાઓના બહુ ફોન નહીં લેવાના. એક મિનિટ, ફોન આપ મને. નથી આપવો. તું અહીંયા ફોન જોવા આવી છો કે મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા આવી છે? દેવેન, હમણાં તારી પાસે ટાઈમ નહીં હોય પછી. દેવેન ફોન આપ મને. દેવેન ફોન આપ મને. નથી આપવો. શું કરવું છે? ફોન આપ મને. નથી ફોન આપવો. આપો મને. ફોન. આ શું છે દેવેન? આઈ લવ યુ, આઈ મિસ યુ. કેટલી છોકરીઓ સાથે તું વાત કરે છે? તારી જેવી 17, તું 18ની છે. બીજું કઈ? જોઈ લે, હજી ફોનમાં જોઈ લે, બધું જોઈ લે, પછી મારી સાથે વાત કર. દેવેન, તું મને ચીટ કરતો હતો. આમાં ચીટ ક્યાં આવી? હું તને પણ પ્રેમ કરું છું. તું મને પણ પ્રેમ કરે છે ને હું ફક્ત તને પ્રેમ કરતી હતી. હશે, એનાથી મને શું? મેં ક્યારે નહોતું વિચાર્યું કે તું આવો નીકળીશ. જોઈ લીધું ને? હે, વિચારી લીધું ને? હવે દેવેન, હું મારા મમ્મી સાથે ઝઘડો કરતી હતી કે મારે દેવાંગ સાથે લગ્ન નથી કરવા, એની સાથે સગાઈ નથી કરવી. હું બધાને ખોટું બોલતી આવી, બધાનો વિશ્વાસ તોડ્યો. તારા માટે કેટલું કર્યું છે. મારા માટે કેટલું કર્યું છે એમ? હા, ખોટું બોલીને ઘરેથી મળવા આવતી તો હતી. પછી દેવાંગ સાથે સગાઈ કેમ કરી? પણ આણે સગાઈ કરી છે, તને પણ ખબર છે. અને કહ્યું હતું ને મેં કે હું તારી સાથે જ લગ્ન કરીશ. જો, લગ્ન કરીશ અને લગ્ન કરવામાં ફેર હોય છે. હે? સગાઈ કરી છે દેવાંગ સાથે. તો તું આ હકથી મને ના કહી શકે. પ્રેમ કરતી હોત ને તો સગાઈ જ ન કરત. અને તું શું કરતો રહ્યો? કદાચ હું સગાઈ ના પણ કરે, તું તો મને ચીટ કરતો હતો. તારા માટે થઈને મેં બધાને ચીટ કર્યું. આને ચીટ ના કહેવાય, આને ઓપ્શન કહેવાય. જે સમય તું મને નહોતી આપતી એ સમય હું આ લોકોને આપતો હતો, અને એ સમયમાં સમય બદલાઈ ગયો. જો દેવ, તું એ બધાને ભૂલી જા. જો હું છું ને તારી સાથે, તું મને પ્રેમ કરે છે ને. દીકા, હું છું ને તારી સાથે, હું પણ છું તારી સાથે. તું આવું કેમ બિહેવ કરે છે? કે જો રડવાનું નહીં. જો હું તારી સાથે જ છું અને હું તારી રાહે જ છું. શા માટે ચિંતા કરે છે? લીવ. તું કે હું? છોડ મને છે ને હવે બોલાવવાની કે વાત કરવાની કોશિશ ન કર. મારા જીવનની સૌથી મોટામાં મોટી ભૂલ મેં કરી. તને પ્રેમ કર્યો મેં. એક્ઝેક્ટલી.
તો હવે શું કરીશ? મને પણ નથી સમજાતું કે હવે હું શું કરીશ. પણ એક વાત યાદ રાખજે, તું જે કરી રહ્યો છે એની સજા તને ભગવાન જરૂર આપશે. અને તું એક કામ કર, આ જે દેવાંગ સાથે સગાઈ કરી છે ને એની સાથે જ લગ્ન કરી લે. કેટલોસ ગુજરાતીમાં જઈ શકો છો તમે. છોકરી શું કરવા બેઠી છે ને કઈ સમજાતું નથી. હેપી બર્થડે ટુ યુ. અરે દેવાંગ કુમાર, તમે બેઠા છો? મને એમ કે દામિની હશે. સોરી. એક મિનિટ. ગોપીબાઉ, ગોપીબાઉને બોલાવો. જરા એમ છે ને કે દામિની બહાર ગઈ છે. એના બહાર? તમારી સાથે વાત નથી થઈ? નહીં, મારી સાથે આ વિશે કોઈ વાત નથી થઈ. મને એમ કે ભાભીને ખ્યાલ હશે, કદાચ ભાભીને કહીને ગઈ હશે. ના એટલે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લ્યો, ખબર જ હતી કે ભલે દામિની બેન મને ન કહે પણ તમે તો આવશો જ. આમ તો તમારે બંનેનો કંઈક પ્લાન થયો હશે ને? ના, દામિની ઘરે નથી, એની ફ્રેન્ડ સાથે ગઈ છે. હા મમ્મી, એ તો ભાભી. મને ખબર છે, પણ પાછા આવશે ને ઘરે? હા આવશે. તમારી વાતચીત થઈ દામિની નહીં. સાથે? મારે કઈ વાતચીત નથી થઈ અને કોઈ પ્લાન નથી થયો અમારી વચ્ચે. આ તો તમારી સાથે આજ આખા દિવસમાં કોઈ વાત જ નથી થઈ? નહીં ભાભી, કોઈ વાત નથી થઈ. અને મને થયું કે બર્થડે છે તો પછી હું કંઈક સરપ્રાઈઝ પ્લાનિંગ કરીને જાઉં. ગિફ્ટ લઈને આવ્યો છું એના માટે. વાવ, તમે ગિફ્ટ પણ લઈને આવ્યા છો? હા, કઈ નહીં, તમે દામિનીને ફોન લગાડવાનો પ્રયત્ન કરો હા. કે દેવાંગ કુમાર આવ્યા છે અને એને મળવા આવ્યા છે બર્થડે વિશ કરવા. હા, હું ફોન કરું છું એમાં. હા ને? દામિની બેન તો આવી ગયા. આવો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે ટુ યુ. હા, થેન્ક યુ. બેસ. શું શું થયું દામિની બેન? તમે તો જાણે કોઈના મરણ પ્રસંગમાંથી આવ્યા હોય એવું મોઢું લટકાવ્યું છે. ફરવા જ ગયા હતા ફ્રેન્ડ્સ જોડે? હા, કે સરપ્રાઈઝ જ એવી મળીને કે હા હા સરપ્રાઈઝ હજી બાકી હતી. સારું થયું તો યાદ કરાવું. અને તમારા હાથમાં કોઈ ગિફ્ટ્સ નથી? ફ્રેન્ડ્સ ખાલી પાર્ટી જ આપે, ગિફ્ટ ના આપે? ના, એકચ્યુઅલી એમાં એવું હતું ને કે ગિફ્ટ વધારે હતી ને તો મેં કહ્યું કે અત્યારે તમારી પાસે રાખો, પછી હું લઈ જઈશ. બરાબર. હું એમ કહું છું કે દેવાંગ કુમાર આવ્યા છે એ બર્થડે વિશ કરવા અને તને ગિફ્ટ આપવા, તો એ બે જણ બેસીને વાત કરે. કેમ મમ્મી, આપણે પણ બેસીએ ને, સાંભળીએ બંને શું વાતો કરે છે. એ મજાક કરો છો ને? સારું, અમે જઈએ, તમે બંને ગપસપ કરી લો, પછી આવજો. અને હા કુમાર, આજે જમવાનું અહીંયા જ છે, રસોઈ બનાવી રાખું છું તમારી. સોરી ભાભી, મેં પહેલેથી પ્લાન બનાવ્યો હતો કે સરપ્રાઈઝ આપીશ અને પછી અમે બહાર જમવા જઈશું. તમે તમારો પ્લાન તમારે એટલે કે જે કરીને આવ્યા છો એ રાખો. Continue. જમવાનું ફરી ક્યારેક ઊભી હો. હા. હવે આજે દિવસ દામિનીનો ને
આમ જોવા જઈએ તો દેવાંગ કુમારનો, કારણ કે એમની સગાઈ પછીની આ પહેલી ફર્સ્ટ બર્થડે. કશો વાંધો નહીં. તમે એવું પ્લાન કર્યું છે તો એવું જ રાખો. ચલો અમે અહીંયા બેસીને શું કરીએ, જઈએ અમે. કેમ મમ્મીજી કંઈ મૂડમાં નહોતા એવું લાગ્યું, આમ જેવી રીતના જોઈને ગયા. હવે મારા જેવી દીકરી હોય તો મમ્મીને તો ટેન્શન થવાનું જ છે ને. કંઈ એટલે- સમજાયું નહીં. જિદ્દી સ્વભાવની, બસ મારી ઉપાધિ હોય, બીજું તો શું હોય. હશે, બટ નાઇસ લુક, મસ્ત લાગે છે. થેન્ક યુ. ખુશ કેમ નથી તારા બર્થડેના દિવસે? મારો બર્થડે હોય ને એટલે હું તો બહુ જ ખુશ હોઉં. આખા વર્ષમાં માત્ર એક દિવસ એવો હોય છે કે જ્યારે આપણે આપણી મનપસંદગી પ્રમાણે રહી શકીએ. અને તું છે કે આટલા સરસ મજાના દિવસે પણ આમ મૂડ લેસ કરીને બેઠી છે. ગિફ્ટ આપ્યું છે, ગિફ્ટ ખોલતો ખરા. હા, કઈ વિચારોમાં ખોવાયેલી છે? જોઈ લો ગિફ્ટ. હા, જોઈ લે. છી, ફોર યુ. આ બ્યુટીફુલ લેડી માટે બ્યુટીફુલ ગિફ્ટ. થેન્ક યુ. ગમ્યું તને? ગમ દેવાંગ, શું? હું તમારી સાથે વાત કરવા માંગુ છું. એમાં કંઈ તારે મને પૂછવાનું થોડી હોય. બિંદાસ વાત તો કરી જ શકે ને તું. શું તું પણ એ તો હવે મૂડમાં કેમ નથી મને એ કે પહેલાં. છોડો ને, જે થવાનું હતું ને એ થઈ ગયું. કદાચ ભગવાનનો આ ઈશારો હોય. થવાનું હતું એ. હું શું કહું છું, શું? આઈ એમ સોરી. સોરી? કેમ અચાનક આવું બધું બોલે છે? અત્યાર સુધી તમારી સાથે સરખી રીતે વાત નહોતી કરતી. તમને બહુ હેરાન કર્યા છે એના માટે. અચ્છા, એ બધી વાતોને લઈને? અરે એ બધી વાતોને તો મેં ક્યારની ભૂલાવી દીધી છે. શું હવે હસબન્ડ વાઈફ વચ્ચે નાના મોટા ઝઘડાઓ તો થતા રહે. હવે એવું કાંઈ મનમાં થોડી રાખવાનું હોય. સાચી વાત છે, પણ હવે હું પ્રોમિસ કરું છું કે આજ પછી છે ને ક્યારેય ઝઘડો નહીં થાય આપણી વચ્ચે. હું તો નહીં જ કરું. તો મતલબ હું કરું છું ઝઘડાઓ એમ? હા, ખરેખર આ બધી છોકરીઓ સેમ જેવી જ હોય છે. મતલબ આવું સાંભળ્યું હતું ક્યાંક કોઈક જગ્યાએ કે દરેક વખતે વાંક છોકરાઓનો જ આવે, છોકરીઓનો ક્યારેય નહીં. સોરી બસ. હશે હવે. ચાલ, હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ.